પાલનપુરનું ન્યાય સંકુલ જગાણા ખસેડવાની હિલચાલ સામે ધારાશાસ્ત્રીઓ લાલઘુમ ઉગ્ર આંદોલનની ચીમકી। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ન્યાય સંકુલની જગ્યા ન બદલવાની માંગ સાથે આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે। શહેરના જોરાવર પેલેસમાં આવેલા ન્યાય સંકુલને હવે તંત્ર દ્વારા જગાણા નજીક ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હોવાના અહેવાલોના પગલે તંત્રના આ નિર્ણયના વિરોધમાં પાલનપુર બાર એસોસિએશન દ્વારા સ્થાનિકથી લઈ ગાંધીનગર સુધી લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા હવે વકીલોએ આંદોલનનું હથિયાર ઉગામવાની તૈયારીઓ હાથ હોવાની વાવડ મળી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વર્ષો જૂના નવાબી સમયના ઐતિહાસિક જોરાવર પેલેસ સંકુલમાં જિલ્લાની તમામ પ્રકારની સરકારી કચેરીઓ આવેલી છે। આ સરકારી કચેરીઓની વચ્ચે જિલ્લાનું મુખ્ય ન્યાય સંકુલ પણ વર્ષોથી કાર્યરત છે। પાલનપુરની મધ્યમાં જ આ સરકારી કચેરીઓ અને ન્યાય સંકુલ આવેલું હોય જિલ્લાના કોઈપણ વિસ્તારમાંથી સરકારી કામકાજ કે ન્યાય સંકુલના કામ અર્થે આવતા અરજદારો ખૂબ જ સરળતાથી પોતાના કામ પૂર્ણ કરી શકે છે। પરંતુ છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા જોરાવર પેલેસમાં આવેલા આ ન્યાય સંકુલને 5 કિલોમીટર દૂર પાલનપુર તાલુકાના જગાણા ગામે ખસેડવાની હિલચાલ ચાલી રહી છે। તંત્રના આ નિર્ણયથી ન્યાય સંકુલમાં આવતા હજારો અરજદારોને મોટી અગવડતા ઊભી થાય તેવી સ્થિતિ સર્જાય તેમ હોય પાલનપુર બાર એસોસિએશન છેલ્લા કેટલાક સમયથી તંત્રના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરી રહ્યું છે। આ મામલે સ્થાનિક કક્ષાએથી લઈ છેક ગાંધીનગર સુધી લેખિત રજૂઆતો કરી ન્યાય સંકુલની જગ્યા ન બદલવા માંગ કરાઈ છે, પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા આ નિર્ણય પરત ખેંચાયો નથી, જેથી કોર્ટમાં આવતા અરજદારોને કોઈ હેરાનગતિ વેઠવી ન પડે તે માટે હવે વકીલો તંત્ર અને સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે। આજે પાલનપુર બાર એસોસિએશનની બેઠક મળી હતી। આ બેઠકમાં આગામી દિવસોમાં શહેરની સેવાકીય સંસ્થાઓ તેમજ અલગ અલગ એસોસિએશનો સાથે મળીને ન્યાય સંકુલની જગ્યા ન બદલવાની માંગ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે વળવાની ચીમકી બાર એસોસિએશને ઉચ્ચારી છે। પક્ષકારોને ન્યાય આપવા માટે ન્યાય સંકુલોમાં કેસો લડતા વકીલો જ હવે ન્યાય માટે ગાંધી ચિંધ્યા માર્ગે વળવા મજબૂર બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આગામી દિવસોમાં આ મામલો કેવો રંગ પકડે તે જોવું રહ્યું। છેલ્લા 70 વર્ષથી કોર્ટ સંકુલ કાર્યરત છે, એની સાથે જિલ્લાની તમામ ઓફિસો કાર્યરત છે, પણ છેલ્લા કેટલાક સમયથી માત્ર કોર્ટ સંકુલને પાલનપુર જોરાવર પેલેસમાંથી બહાર મોકલવાની જે તજવીજ ચાલી રહી છે એના માટે અમે ઘણી જગ્યાએ લેખિતમાં, મૌખિકમાં અને રૂબરૂ રજૂઆતો કરી છે। આ જે બાર કોર્ટ સંકુલ બહાર જશે એના લીધે લિટિગન્ટ્સને જે કંઈ પણ તકલીફ પડવાની છે, માનો કે પાલનપુરમાં હાલ 15 કોર્ટ કાર્યરત છે, એ 15 કોર્ટના 100 કેસ ગણીએ તો 1500 કેસ થયા, 3000 પક્ષકારો થયા। અહીં 10 રૂપિયામાં પાલનપુરમાં ગમે તે છેડાથી અહીં આવી શકે છે। અહીંથી બહાર જગાણા જે 8 થી 9 કિલોમીટર દૂર કોર્ટ જશે તો એક એવરેજ એક પક્ષકારને 200 થી 300 રૂપિયા ખર્ચ થવાનો છે। એ લિટિગન્ટ્સ ઉપર એટલો બોજો વધવાનો છે। એટલે અમે એવી જનતાને અપીલ કરીએ છીએ, જુદા જુદી સંસ્થાઓ NGOને અપીલ કરીએ છીએ કે અમારી પાલનપુર જોરાવર કેમ્પસમાંથી કોર્ટ બહાર ન જાય એના માટે અમારી જે લડત છે એમાં અમારી સાથે જોડાય અને અમારી લડતમાં દરેક વખતે ઊભા રહે અને અમે પણ જે કંઈ પણ કરવાનું છે એ કરવા માટે અમે પાલનપુર વકીલ મંડળ હર હંમેશ તૈયાર છે અને તૈયાર રહેશે। એકચ્યુઅલી એક પ્લાન આ એક્ઝિસ્ટિંગ કોર્ટને ધ્યાનમાં રાખી અને પાછલી જમીન સાથેનો એક્ઝિસ્ટિંગ પ્લાન પણ આપ્યો અને એ પ્લાન પ્રમાણે શક્ય છે, પરંતુ ગમે તે કારણોસર વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ગમે તે હોય પણ પબ્લિક એટ લાર્જના હિતમાં આ જો કોર્ટ અહીંયા રહે, જૂના બિલ્ડિંગોમાં રહે અથવા નવું બિલ્ડિંગ બનાવવું પડે તો પાછળ જે જગ્યા છે પૂરતી જગ્યા છે। એટલે અમારી આખી રજૂઆત આના સંદર્ભમાં છે અને એ પ્રજાનો અવાજ ક્યારે પહોંચે તો જુદી જુદી ક્લબો છે, સ્વૈચ્છિક સંસ્થાઓ છે કે જેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર થાય છે એ બધા લોકો આમાં સપોર્ટ કરે એ માટે અમારા પ્રમુખશ્રી અને વકીલ મંડળની કમિટીએ આ પત્રકાર પરિષદ એસોસિએશનના સેક્રેટરી પ્રકાશભાઈ ધારવા અમે આજે બધા જ વકીલ મંડળના બધા જ સભ્યો અમે જાહેર હિતના એક મુદ્દા ઉપર અમે ભેગા થયા છીએ કે પાલનપુર જિલ્લા અદાલત જે રહી એ જગાણા શિફ્ટ કરવાની છે એવું કમ્પ્લીટલી પેપર વર્ક થઈ ગયેલું છે અને અમે ફક્ત વકીલોને પર જાહેર જનતાના હિતમાં જાહેર જનતા અહીંયા જેટલા બી લોકો આવે છે લિટિગન્સ ઉપર એ જનતા ઉપર આનો બોજો પડશે। એથી જગાણા જો જાય તો એમને આર્થિક ભારણ પડશે। આજુબાજુના તાલુકાઓની કોર્ટોના લોકો જે સેશન્સ મેટરો માટે અહીંયા આવે છે એવા રોજના 3000થી વધુ અસીલો અહીંયા આવે છે, અસીલો ઉપર ભાર પડ્યો છે। હાલની તારીખમાં પાલનપુર એક ઐતિહાસિક નગરી છે, એ ઐતિહાસિક નગરી એટલે બનાસકાંઠાનું હૃદય કહેવાય છે, એ હૃદય પર એક ઘા કર્યો એવું લાગે છે। અમે વકીલો જાહેર જનતાના હિત માટે
પૂરેપૂરા સક્રિય રીતે આ કોર્ટ અહીંથી ન જાય એ માટે તન મન ધન અને છેલ્લે જો જરૂર પડશે તો ગાંધી ચીધ્યા માર્ગે પણ અમે જવાની તૈયારી રાખી છે અને અહીંથી અમે કોઈપણ સંજોગોમાં આ કોર્ટ અહીંથી ખસેડવા દેવાના નથી. ફક્ત કોર્ટ ખસેડવાથી અમે અગાઉ રજૂઆતો બધી જ જગ્યાએ કરેલી છે, જેમાં પાલનપુરના ધારાસભ્યશ્રીએ પણ સમર્થન આપ્યું છે, અહીંના અત્યારના રનિંગ સાંસદ છે ગેનીબેન એમણે પણ સમર્થન આપ્યું છે. એટલે બધા જ લોકો અમારી સાથે છે, જાહેર જનતા પણ આની અંદર જોડાયેલી છે. હજુ પણ વધુ ને વધુ પ્રમાણમાં જાહેર જનતા અને શૈક્ષિક સંસ્થાઓ, જુદા જુદા વેપારી મંડળો, એસોસિએશનો જોડાઈ અને અમારી આ મુહિમમાં અમને સાથ આપે અને પાલનપુર કોર્ટ અહીંથી ન જાય એવી આ પત્રકાર સાહેબોના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ. જય હિન્દ.